હેલો ગાઈસ, આપણે ઇલેક્ટ્રિકલની અંદર મોસ્ટ 10 એમસીક્યુ જોઈશું, જે મોસ્ટ આઈએમપી જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો જોઈશું પહેલો એમસીક્યુ, ધ એસઆઈ યુનિટ ઓફ પાવર ઇઝ, એટલે કે એસઆઈ યુનિટ પાવરનો એસઆઈ યુનિટ કયો છે. બરાબર છે, તેનો આન્સર થશે સી, વોટ. વોટ એ એસઆઈ યુનિટ છે પાવરનો. ઓકે, ત્યાર પછી જોઈશું આપણે બીજા નંબરનો, ઇલેક્ટ્રિક પ્રેશર ઇઝ ઓલ્સો કોલ્ડ, એટલે કે ઇલેક્ટ્રિક પ્રેશર કોને કહેવામાં આવે છે. એટલે વોલ્ટેજને આપણે ઇલેક્ટ્રિકલ પ્રેશર કહેવામાં આવે છે. એટલે આન્સર આનો થશે સી, આન્સર થશે વોલ્ટેજ. ઓકે, ત્યાર પછી ત્રીજા નંબરનો, ધ સબસ્ટેન્સ વિચ હેવ અ લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ એન્ડ ઓફર અ લો રેઝિસ્ટન્સ આર કોલ્ડ. એટલે કે આના અંદર એવું કહેવામાં આવે છે, એક પદાર્થ છે તેના અંદર લાર્જ એટલે કે સૌથી વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે અને લો રેઝિસ્ટન્સ છે. ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે છે અને લો રેઝિસ્ટન્સ છે. તો એને આપણે શું કહેવામાં આવશે? તો એનો આન્સર થશે આપણે ડી, કંડક્ટર. કંડક્ટર્સ એવું વસ્તુ છે એના અંદર કે ફ્રી ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય છે અને રેઝિસ્ટન્સ લાર્જ ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય છે અને રેઝિસ્ટન્સ ઓછો હોય છે. તો તેને કંડક્ટર્સ કહેવામાં આવે છે, કંડક્ટર કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી જોઈશું, આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ પોર કંડક્ટર. એટલે કે નીચે આપેલા છે એના અંદર પોર કંડક્ટર નથી, એટલે ખરાબ કંડક્ટર નથી. બરાબર છે, એટલે આન્સર થશે આનો બી, કોપર. કોપર એક કંડક્ટર છે, એટલે સારામાં સારું કંડક્ટર છે. પોર કંડક્ટર એટલે ખરાબ કંડક્ટર નથી, સારામાં સારું કંડક્ટર છે. એટલે આન્સર થશે આનો બી, આન્સર થશે. ઓકે, ત્યાર પછી છે, આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. એટલે કે નીચેમાંથી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કયું છે? તો એનો આન્સર થશે ડી, આન્સર થશે પેપર. આન્સર થશે ડી, પેપર. પેપર એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. ઓકે, ત્યાર પછી બીજો છે, જોઈશું તો, ધ પ્રોપર્ટી ઓફ કંડક્ટર ડ્યુ ટુ વિચ ઇઝ પાસ્ડ કરંટ ઇઝ કોલ્ડ. એટલે કે કંડક્ટરની અંદર પાસ કરંટ થાય છે તેને શું કહેવામાં આવે છે? તેને પ્રોપર્ટી શું કહેવામાં આવે છે? તો એનો આન્સર થશે સી, કંડક્ટન્સ કહેવામાં આવે છે. જે સરળતાથી ઇલેક્ટ્રોન્સ કે કરંટ પાસ થાય છે તેને પ્રોપર્ટીને આપણે કંડક્ટન્સ કહેવામાં આવે છે. બરાબર, કંડક્ટન્સ કહેવામાં આવે છે. પછી છે, કંડક્ટર ઇઝ રેસિપ્રોકલ ઓફ. એટલે કંડક્ટરનું વિરુદ્ધાર્થી શું છે? કંડક્ટર વસ્તુ એવું છે કે તેમાં સરળતાથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકે. અને વિરુદ્ધાર્થી શું છે? તેનો વિરુદ્ધાર્થી છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સનો મતલબ એવું છે કે અવરોધ કરવું, એટલે એને રેસિપ્રોકલનો અર્થ થાય છે વિરુદ્ધ. ઓકે, ત્યાર પછી છે, ધ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર વર્સિસ ઇન્વર્સલી એસ. એટલે કે કંડક્ટરની અંદર આપણે રેઝિસ્ટન્સની ઇન્વર્સલી શું હોય છે? તો આપણે એના અંદર એક સૂત્ર છે જોઈશું, તો આર ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ, આવું એક સૂત્ર છે. તો રેઝિસ્ટન્સ છે તેને ઇન્વર્સલી એટલે કે તેનું ઇન્વર્સલી શું છે? તો એને અંદર આપણે આન્સર થશે એ. આન્સર એટલે કે આપણે એરિયા ઓફ ક્રોસ સેક્શન. આન્સર બી થશે આના અંદર, એરિયા ઓફ ક્રોસ સેક્શન. એનો મતલબ થાય છે એરિયા ઓફ ક્રોસ સેક્શન. ઓકે, ત્યાર પછી છે, વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર ધ રેઝિસ્ટન્સ ઓફ પ્યોર મેટલ. એટલે કે પ્યોર ધાતુ છે એના અંદર, શુદ્ધ ધાતુ છે તેના અંદર આપણે ટેમ્પરેચર વધારવામાં આવે તો રેઝિસ્ટન્સમાં શું ફરક પડે? રેઝિસ્ટન્સ કેવું થશે? તો એના અંદર આપણે કેવું થશે? આન્સર એ થશે રેઝિસ્ટન્સ વધશે. ટેમ્પરેચર વધારવામાં આવે તો રેઝિસ્ટન્સ પણ વધે પ્યોર ધાતુની અંદર, એટલે કે શુદ્ધ ધાતુની અંદર. બરાબર છે, ત્યાર પછી છે, વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર ધ રેઝિસ્ટન્સ ઓફ સેમિકન્ડક્ટર. એટલે કે જ્યારે સેમિકન્ડક્ટરની અંદર ટેમ્પરેચર વધારવામાં આવે છે તો રેઝિસ્ટન્સમાં શું ફરક પડશે? તો તેનો આન્સર થશે એ, રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. ટેમ્પરેચર વધારવા, સેમિકન્ડક્ટરની અંદર ટેમ્પરેચર વધારવામાં આવે તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. ઓકે, મોસ્ટ આઈએમપી આપણે આ સવાલ આની અંદર જોયા છે. બરાબર છે, ત્યાર પછી બીજા પણ આપણે મોસ્ટ આઈએમપી સારા સવાલો લાવીશું, જેનાથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે.